સમી તાલુકાના જાખીલ ગામે પીવાના પાણીનું પારાયણ। શિયાળામાં પણ નથી મળતું પીવાનું પાણી। છેલ્લા 4 વર્ષથી પાણીની ચાલી રહી છે પારાયણ। શું આવી રીતે મળશે લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી? પાટણ જિલ્લાના સમી તાલુકાના જાખીલ ગામે છેલ્લા 4 વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય મહિલાઓ પીવાનું પાણી દૂર દૂરથી લાવવા મજબૂર બની છે। ગામની મહિલાઓ અને ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ પાસે અન્ય આગેવાનો પાસે વારંવાર રજૂઆત કરવા છતાં નથી મળી રહ્યું પાણી। જળસે નળ યોજનાની વાતો પોકળ સાબિત થતી હોય, સરકાર મોટી મોટી જાહેરાતો કરતી હોય લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવાની જળસે નળ યોજનાની ત્યારે નથી મળી રહેલી। લોકોને પાણી આ વિસ્તારની અંદર પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવા માટે અન્ય પ્રાઇવેટ એજન્સીઓને પણ કામગીરી આપી હોય તેવું લોકો જણાવી રહ્યા છે, પરંતુ એજન્સીઓ દ્વારા પણ પીવાનું પાણી ન પહોંચાડાતું હોય પાણી પુરવઠા વિભાગ અને અન્ય વિભાગો ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવા દ્રશ્ય પાટણ જિલ્લાના સમી તાલુકાના જાખીલ ગામે જોવા મળ્યા। મહિલાઓની વેદના પીવાનું પાણી ન મળતું હોય તેને લઈને મહિલાઓને દૂર દૂર પાણી ભરવા જવું પડે છે। ચૂંટણી ટાઈમે મત માંગવા આવતા રાજકારણીઓ પણ ખોટા વાયદા આપીને જતા રહેશે અને પાણી નથી આપતા તેવો મહિલાઓમાં રોજ જોવા મળ્યો હતો। પાણી આપો તેવી જાખીલ ગામની મહિલાઓ માંગણી કરી રહી છે। છેલ્લા 4 વર્ષથી આજ દિવસ સુધી પાણી ન પહોંચાડ્યું હોય પાણી પુરવઠાના અધિકારીઓને રાજકીય અગ્રણીઓને કોઈ પણ જાતની ચિંતા કરતા નથી કે પીવાનું પાણી પહોંચાડતા નથી અને મોટી મોટી વાતો પાણી પહોંચાડવાની કરી રહ્યા છે। તે દાવા પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો જાખીલ ગામમાં જોવા મળ્યા। શું લોકોને મળશે આવી રીતે શુદ્ધ અને ચોખ્ખું પાણી? ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા વાસ્મો દ્વારા પણ અન્ય કામગીરી કરવામાં આવી છે અને પાણી પહોંચાડવા માટે, પરંતુ જાખીલ ગામની તો પાણી પુરવઠાનો વિભાગ ભૂલી ગયો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। પાણીના ટાંકા અને પાણીના લાયન શોભાના ગાંઠિયા સમાન બની છે। મારું નામ જાખીલ છે, સમી તાલુકાનું। 3 વર્ષથી છેલ્લા સુધી આજ સુધી પાણી નથી। અમે રજૂઆત સરપંચને કરી, તલાટી સાહેબને કરી, સમીમાં કરી, પણ આજ સુધી પાણી આવ્યું જ નથી। વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી। શું કરવું? અમારે ક્યાં જવું? અમારી રાહ સાંભળે તમે કોકને કાંક કહીએ પણ કોઈ સાંભળતું જ નથી। ક્યાં જવું? તમે સરકારને વિનંતી મને પીવાનું પાણી પહોંચે તમારી મોટી મહેરબાની। શું નામ છે તમારું? ગીરીબેન સતીબેન। અમે માર પાણીની રાડ કરો છો પણ મત લેવા આવે ત્યારે બધા કહે છે કે પાણી મેકો છો, પછી કોઈ અમારી સંભાળ લેતો નથી। છેલ્લા દિવસથી પાણી આવતું પાણી નથી? 3-4 વર્ષથી તો ઠમકું આવતું જ નથી અમારા ગામમાં। આના માટે કોને કોને રજૂઆત કરવામાં આવી છે? અને સરપંચને, તલાટીને, ગામના બધા સભ્યને કહો પણ પાણી કોઈ મેળતું નથી આગેવાન। શું નામ છે તમારું? સતીબેન। હવે આટલું અમને ચાકન પાણી ભરવા જાય કોઈ અમારો સ્વીકારતો નથી કે ઈ તોય તલાટી નહીં, ગામમાં નહીં, કોઈ નહીં, છેલ્લા સમય નહીં, સરપંચ નહીં, કોઈ નથી થાતો। એના કાઢો તો પણ ભેવા જવાનું કોઈ રાડો મારી ભરતો નથી, કોઈ રાડો મારી। કેટલા સમયથી પાણી આવતું નહીં? 3-4 વર્ષ થઈ ગયા। આના માટે રજૂઆત કોને કોને કરી? રજૂઆત કરી કોઈ કામ નથી દેતો, મત લેવા તો ઢોળા આવે। હવે તો મત જ નથી દેવા કોઈને। શું નામ તમારું? ગમીબેન।